નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં વિજ્ઞાન વિષયમાં પાઠ 1 આહારના ઘટકોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી અને ખાનામાં લખો. તો પહેલો છે કે આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી એટલે કે ટેબ્લેટ આપવામાં આવે છે? તો જવાબ આવશે ડી, આયર્ન. બીજો, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ છે બી, આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. જવાબ આવશે બી. ત્રીજું છે, શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો જવાબ આવશે ડી. કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો જવાબ આવશે બી, દાંતમાં સડો થવો. પાંચમું છે, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો જવાબ આવશે એ, ન્યુમોનિયા, એટલે કે વિટામિનથી ઉણપથી ન થતો હોય તેવો રોગ. હવે પ્રશ્ન 2, મને ઓળખો. પહેલું છે, હું શરીરના કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી, છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો જવાબ આવશે વૃક્ષાંશ. બીજું, હું શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરું છું. તો જવાબ આવશે કાર્બોદિત અને ચરબી. ત્રીજું, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તો જવાબ છે પ્રોટીન. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, એક વ્યક્તિને ગામમાં રોજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. તો જવાબ આવશે વિટામિન. મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. તો જવાબ છે ચરબી. વિટામિન B1ની ઉણપને કારણે ખાલી જગ્યાનો રોગ થાય છે. તો જવાબ છે બેરી-બેરી. આપણા આહારમાં રહેલ ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. તો જવાબ આવશે વૃક્ષાંશ. આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો જવાબ આવશે પાણી. પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો. પહેલું છે, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો જવાબ, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે. બીજો પ્રશ્ન, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. જવાબ, એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ અથવા આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ. ત્રીજો પ્રશ્ન,
ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. બીજું, શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ. ત્રીજું, પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ. ચોથું, રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. ચોથું, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ લખો. અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થો કાકડી, કોબીજ, કેળા, કેરી, તરબૂચ, ચીકુ, જામફળ વગેરે છે. પાંચમો પ્રશ્ન, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં સરળ રહે છે. આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. હવે પ્રશ્ન 5, તફાવત આપો. તફાવત છે વિટામિન અને ખનિજ ક્ષારો. પહેલું છે વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. ખનિજ ક્ષારો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. બીજું, વિટામિન ઘણા પ્રકારના હોય છે જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી, વિટામિન કે વગેરે. ખનિજ ક્ષારો વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે: આયોડીન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે. પ્રશ્ન 6, પ્રયોગ વર્ણવો. પહેલું, ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. હેતુ: તો ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરિભ્રમણ કરવું. સાધન સામગ્રી: બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડીનનું દ્રાવણ, ડ્રોપર અને કાચની પ્લેટ. પદ્ધતિ: આપેલા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને કાચની પ્લેટ પર મૂકો. તેના પર આયોડીનના દ્રાવણના 2-3 ટીપાં નાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. અવલોકન: બટાટા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડીનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. નિર્ણય: આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાટા, ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. પ્રશ્ન 2, ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. હેતુ: આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી: દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર, રાંધેલ દાળ, બાફેલું ઈંડું, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર અને કસનળી. હવે પદ્ધતિ: આપેલા પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો.
થોડા સમય પછી રંગનું અવલોકન કરો. તો અવલોકન: દૂધ, મગફળી, કાચી તુવેર, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરેનો રંગ જાંબલી બને છે. નિર્ણય: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. હવે ત્રીજું, ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ અને પથ્થર. હવે પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો. કાગળને ખોલીને સીધો કરો. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. તો અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલા ઈંડા વગેરેનો કાગળ પર તૈલી ડાઘ જોવા મળે છે. તો નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે. હવે પ્રશ્ન 7. વર્ગીકરણ કરો. વિટામિન સી અને વિટામિન ડીના સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો. આપણને અહીંયા કૌંસ આપેલો છે અને કૌંસમાં આપેલા છે સ્ત્રોતો: નારંગી, સૂર્યપ્રકાશ, ટામેટાં, ઈંડા, માછલી, આમળા, દૂધ, માખણ, લીલા મરચાં. હવે વિટામિન સીમાં કઈ કઈ વસ્તુ આવશે? તો નારંગી, ટામેટાં, આમળા અને લીલા મરચાં. વિટામિન ડીમાં સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ અને માખણ. બીજો પ્રશ્ન, કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલું છે મકાઈ, માખણ, ઘી, શેરડી, ઈંડા, બટાટા, ચોખા અને માછલી. તો કાર્બોદિત અને ચરબી. કાર્બોદિતમાં લખીશું મકાઈ, શેરડી, બટાકા અને ચોખા. ચરબીમાં આવશે માખણ, ઘી, ઈંડા અને માછલી. પ્રશ્ન 8. આપેલ વિટામિન ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો. તો વિટામિન ખનિજ ક્ષારો: આયોડીન. તો આયોડીનના સ્ત્રોત છે આદુ, પાલક, મીઠું, માછલી. ફોસ્ફરસ. તો એના સ્ત્રોત છે દૂધ, કેળા, મરચાં, ઘઉં, ચોખા. કેલ્શિયમ. એના સ્ત્રોત છે દૂધ, ઈંડા અને યકૃત. આયર્ન. પાલક અને સફરજન. વિટામિન બીના સ્ત્રોત છે ઘઉં, ચોખા અને યકૃત. આપેલ વિટામિન ખનિજ ક્ષારના ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગો જણાવો. તો આયર્નની ઉણપથી એનિમિયા. વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય. વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય. વિટામિન એની ઉણપથી રતાંધણાપણું અને આયોડીનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. હવે પ્રશ્ન 10. વૈજ્ઞાનિક કારણ લખો. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. કારણ કે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે. બીજો પ્રશ્ન, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે.
આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહારમાં પોષક દ્રવ્યો, રેસાઓ અને પાણી હોવા જોઈએ. જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટિજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે. ચોથું કારણ, આહારમાં માત્ર દૂધ લેતા બાળકને મોસંબીનો રસ આપવો જોઈએ. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. તેથી વિટામિન સીની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકને મોસંબી આપવી જોઈએ. પાંચમું કારણ, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારે દૂધ, દહીં, ફળોનું જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ. બપોરે દાળ-ભાત, શાક, રોટલી, છાશ, સલાડ ને ફળો. સાંજે ખીચડી, કઢી, દાળ-ભાત, લીલા પાંદડાવાળી શાકભાજી. હવે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આપણે ફકરો વાંચી એના આધારે જવાબો આપીશું. આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી? તેના નામ લખો. તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સીની સ્ટોલની રચના કરવામાં આવી હતી. વિટામિન સી આપણને શામાંથી મળે છે? વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટામેટા જેવા ફળોમાંથી મળે છે. આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? તો આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા આહારમાં એટલે કે ખોરાકમાં હોવા જોઈએ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે શેર જરૂરથી કરજો.